મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 ના સ્વાધ્યાયના દાખલા એ દરેક વિદ્યાર્થી એ સ્વાધ્યાયના દાખલા જાતે જ કેલ્ક્યુલેશન થાય એટલી પ્રેક્ટિસ કરવાની રહેશે। બીજું વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના વધારાના દાખલાઓ આપણે હલ કરવાના નથી। ત્રીજી બાબત, ચેપ્ટર 1 ના સ્વાધ્યાયના દાખલા હું તમને એક લેક્ચર આપીશ અથવા એક પીડીએફ આપીશ જેમાં શોર્ટ કી સાથે સ્વાધ્યાયના દાખલા છે। તો એ ચેપ્ટર 1 ના સ્વાધ્યાયના દાખલા તમે જાતે જ કરજો। એમાં ન સમજાય તો મને કોલ કરજો અથવા મેસેજ દ્વારા જાણ કરજો, જેથી કરીને આપણે નવા ચેપ્ટર તરફ જઈએ। તો આજે આ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 વિદ્યુત પ્રવાહ લેવાનું છે। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર મોટું છે અને માર્ક્સની દ્રષ્ટિએ પણ વેટેજમાં વધારે છે, એટલે આ ચેપ્ટરમાં આપણે વધારે ધ્યાન આપીશું। બીજું વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં પણ આઈએમપી થિયરીઓ જ આપણે કરવાની છે અને ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા તથા એમસીક્યુની પ્રેક્ટિસ વધારે કરવાની રહેશે। દરેક ચેપ્ટરમાં એ વધારે રહેશે એમસીક્યુની પ્રેક્ટિસ, એટલે અવારનવાર હોમવર્કમાં હું પણ એમસીક્યુ જ આપું છું, જેમની પ્રેક્ટિસ જાતે કરવાની, એ સિવાયના પણ વધારાના એમસીક્યુ તમારે જાતે કરવાના રહેશે। વિદ્યાર્થી મિત્રો, લોકડાઉન નિમિત્તે સિલેબસ થોડો ધીમો ચાલે છે, પણ એવી ચિંતા ન કરતા કે આ સિલેબસ ક્યારે પૂરો થશે કે કેવી રીતે આપણે ભણીશું, કેમ કે હજુ ગવર્મેન્ટે કોઈ એવો નિર્ણય લીધો નથી કે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં જ લેવી। બીજું કે બોર્ડની પરીક્ષામાં ફૂલ સિલેબસ લેવો એ પણ નક્કી નથી, એટલે એવી કોઈ ચિંતા કરતા નહીં। તો અત્યારે જે રીતે ધીમે ધીમે આપણે ચલાવીએ છીએ એ રીતે તમારે પ્રેક્ટિસ કરો તો તમને પ્રેક્ટિસનો સમય પણ વધારે મળશે, સાથે સાથે એટલું આપને 100% તરીકે મળશે। તો હાલ આપણે ચેપ્ટર 3 તરફ જઈએ। તો ચેપ્ટર 3 વિદ્યુત પ્રવાહ। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 માં આપણે વીજભાર, સ્થિર વીજભારની ચર્ચા કરી હતી કે એક બિંદુવત વીજભાર હોય તો બીજા બિંદુવત વીજભારને એમની નજીક લાવી તો લાગતા બળના મૂલ્યો એ બધું કેલ્ક્યુલેટ કર્યું, ત્યારબાદ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર પણ મેળવ્યું। બીજા ચેપ્ટરમાં આપણે એક વીજભાર, બિંદુવત વીજભાર સ્થિર હોય, બીજા એક વીજભારને એના વિદ્યુત ક્ષેત્રમાં લાવી ત્યારે કરવું પડતું કાર્ય એટલે કે સ્થિર વિદ્યુત સ્થિતિમાન। બીજું, બે વીજભારોથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા મળતો ટોર્ક, ડાયપોલની સ્થિતિ ઊર્જા, સાથે સાથે વીજભારોથી બનતા ઉપકરણ કેપેસિટરની ચર્ચા આપણે કરી। કેપેસિટન્સ કઈ બાબત પર આધાર રાખે તો ચેપ્ટર 2 માં આપણે આ રીતે વીજભારોથી। હવે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 માં આપણે વીજભારને ગતિ કરાવવાની છે। તો દરેક ઇલેક્ટ્રિક ઉપકરણને આપણે વિદ્યુત સ્થિતિમાં લાગુ પાડીએ તો સ્વાભાવિક છે એ ઉપકરણમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય, એટલે કે તારની આપણે પોટેન્શિયલ ડિફરન્સ આપીએ ત્યારે વાહક તારમાં મુક્ત ઇલેક્ટ્રોન છે એ ગતિ કરશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો આવું વિચારીએ કે ધારો કે એક વાહક તાર છે, આ વાહક તારને આપણે વિદ્યુત સ્થિતિમાં લાગુ પાડીએ એટલે કે અહીંયા આપણે વાહક તારને જોડી બેટરી લાગુ પાડીએ તો આપણને ખ્યાલ છે બેટરી લાગુ પાડીએ ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે વાહક તારમાં। વાહક તારમાં મુક્ત ઇલેક્ટ્રોન છે,
આવી રીતે રેન્ડમલી મુક્ત ઇલેક્ટ્રોન છે એ પણ આપણને ખ્યાલ છે કે વાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત સ્થિતિમાન લાગુ ન પાડીએ તો એ ઇલેક્ટ્રોન પરમાણુના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એટલે એ વાહક છોડી અને બહાર આવી શકતા નથી. પરંતુ જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ એટલે વાહકમાં એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર તૈયાર થાય. આવી રીતે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ દિશામાં તૈયાર થશે ત્યારે આ વિદ્યુત ક્ષેત્રની અસર નીચે ઇલેક્ટ્રોન વાહકમાં ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ગતિ કરશે. જ્યારે વીજભાર વાહકમાં ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. ખાસ યાદ રાખવાની બાબત એ છે કે વીજભાર સ્થિર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ તૈયાર થતો નથી. જ્યારે વીજભાર ગતિ કરે ત્યારે જ વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ એટલે ઇલેક્ટ્રોન બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ગતિ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે એનો મતલબ એવો થયો કે એમના ઉપરનો ચાર્જ એક છેડેથી બીજા છેડે ગતિ કરે છે. તો વીજભાર ગતિ કરે એટલે એનો મતલબ એવું છે કે વાહક તારમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું કહેવાય. તો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે પ્રાથમિક બેઝે જો આપણે વ્યાખ્યા આપીએ તો આ રીતે આપી શકીએ કે ધારો કે કોઈ એક આડછેદ વિચારીએ વાહકનું. વિદ્યાર્થી મિત્રો, આ એક આડછેદ વિચાર્યું આપણે. વાહક વિચારીએ તો આડછેદમાંથી ધારો કે t સમયમાં q જેટલો વીજભાર બહાર આવ્યો. દાખલા તરીકે આપણે એવું વિચારીએ કે ધારો કે t સમયમાં n ઇલેક્ટ્રોન બહાર આવ્યો. ઇલેક્ટ્રોન તો વીજભાર t સમયમાં કેટલો બહાર આવ્યો? તો કે q n. આટલો વીજભાર બહાર આવે તો વિદ્યુત પ્રવાહ કેને કહીએ? તો કે વીજભાર અપોન સમય. એકમ સમયમાં બહાર આવતો વીજભાર એને વિદ્યુત પ્રવાહ કહીએ. તો વિદ્યુત પ્રવાહની જો આપણે વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી શકીએ. વિદ્યુત પ્રવાહ વાહકના કોઈ આડછેદમાંથી ધારો કે t સમયમાં q જેટલો વીજભાર બહાર આવે ત્યારે વિદ્યુત પ્રવાહને આ રીતે લખીએ આપણે. વિદ્યુત પ્રવાહ I is equal to Q upon T. I is equal to Q upon T. જો વિદ્યુત પ્રવાહનો એકમ આપણે લઈએ તો વીજભારનો એકમ કુલમ, સમયનો એકમ સેકન્ડ, કુલમ પર સેકન્ડ થશે. વીજભારનો એકમ વિદ્યુત પ્રવાહનો એકમ કુલમ પર સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહ નામની રાશિનો અભ્યાસ સૌપ્રથમ એમ્પિયર નામના વૈજ્ઞાનિકે કરેલો હોવાથી આપણને બીજો એકમ મળે છે એમ્પિયર. એની સંજ્ઞા કેપિટલ E. વિદ્યુત પ્રવાહ એટલે વીજભારના છેદમાં સમય, એકમ સમયમાં પસાર થતો વીજભાર. જો કોઈ આડછેદમાં t બરાબર 1 સેકન્ડમાં, ખાસ ધ્યાન આપવાની બાબત આ છે, t બરાબર 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વીજભાર પસાર થતો હોય
તો તે વાહકમાં પસાર થતો વીજભાર પસાર થતો પ્રવાહ વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે તેમ કહેવામાં આવે. અહીંયા વિદ્યાર્થી મિત્રો અગત્યની બાબત કે ખાસ વિદ્યુત પ્રવાહ એટલે આ જે કંઈ વીજભાર પસાર થાય છે એ વાહકના આડછેદને લંબરૂપે પસાર થવો જોઈએ. સૌથી અગત્યની બાબત વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે ખાસ કરીને એ રીતે આપી શકીએ. અહીંયા આડછેદને લંબરૂપે અહીંયા અગત્યની બાબત એ છે એક પોઈન્ટ ખાસ ઉમેરવાનો છે. આડછેદને લંબરૂપે t બરાબર 1 સેકન્ડમાં 1 કુલમ વીજભાર પસાર થાય. જ્યારે થતો હોય ત્યારે આ વાહકમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવામાં આવે. ફરીવાર સમજીએ કે વાહકના કોઈ આડછેદને લંબરૂપે એકમ સમયમાં પસાર થતો વીજભાર, જો એ વીજભાર 1 કુલમ હોય તો એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. અન્યથા જો ક્યુ પટ્ટી વડે આપી શકીએ આપણે, કેમ કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહમાં આ બે શરતનું પાલન થવું જરૂરી છે. t બરાબર 1 સેકન્ડ અને 1 કુલમ વીજભાર. અન્યથા વિદ્યુત પ્રવાહ પસાર થાય પણ એ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહેવાય નહીં. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહ એ મૂળભૂત રાશિ છે એટલે એમનું પારિમાણિક સમીકરણ તો આપણને ખ્યાલ જ છે, જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સમીકરણ આ રીતનું છે. M0 L0 T1 A1 T0 A1 વિદ્યુત પ્રવાહ મૂળભૂત રાશિ હોવાથી એનું પારિમાણિક સમીકરણ આ રીતનું મળશે. આપણને ખ્યાલ છે A1 E એક એકમની સંજ્ઞા છે, એમ્પિયર એકમની સંજ્ઞા. હવે વિશેષમાં જોઈએ તો થોડુંક ડીપમાં જોઈએ તો આટલી પ્રાથમિક માહિતી હતી. હવે ધીમે ધીમે 12માના લેવલે જઈએ. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાન એ તો ધોરણ 10માં પણ આવે છે. થોડુંક વિશેષ જોઈએ તો આપણે વાહકમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રોન વાહકમાંથી જ્યારે પસાર થતા હોય ત્યારે ઇલેક્ટ્રોન વાહકમાંથી પસાર થતા હોય તો રેન્ડમલી પસાર થતા હોય છે. કોઈક બિંદુએ ક્યાંક બિંદુએ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધારે હોય, કોઈક બિંદુએ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં ઓછી હોય ત્યારે, અને બીજું એ છે દરેક સમયે એક આડછેદમાંથી બહાર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન ન હોય. આ ઇલેક્ટ્રોનની સંખ્યા સમય સાથે બદલાતી હોય, એટલે કે વાહકમાં વિદ્યુત પ્રવાહ સમય સાથે માઇનોરિટીમાં બદલાતો હોય. તો વિદ્યુત પ્રવાહ બદલવાનું કારણ એક જ છે કે આડછેદમાંથી માઇક્રોસેકન્ડની ગણતરી કરીએ, માઇક્રોસેકન્ડમાં બહાર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોતી નથી. તો એવા કિસ્સામાં આપણે શું કરીએ તો કે ધારો કે બીજું એક
અહીંયા બે આડછેદ વિચારીએ. જો આડછેદમાં વિચારીએ તો આડછેદમાં જેટલો વીજભાર બહાર જશે અંદર આવશે એ જ સમયમાં એટલો જ વીજભાર આડછેદમાંથી બહાર આવશે. કેમ કે વીજભારના સંરક્ષણના નિયમ અનુસાર બેટરીમાંથી દાખલ થતો વીજભાર અને બેટરીમાં દાખલ થતો બેટરીમાંથી દૂર જતો વીજભાર અને બેટરીમાં દાખલ થતો વીજભાર બંને સમાન હોય. ક્યારે એટલે ક્યારે બેટરીનો વધારાનો વીજભાર વાહકને આપતો નથી, વાહક પોતે વધારાનો વીજભાર બેટરીને પણ આપતા નથી. એટલે કે વીજભારનું સંરક્ષણ થાય છે આ પ્રક્રિયામાં. જેટલો વીજભાર હોય એ વીજભાર કન્ટિન્યુ પ્રક્રિયા કરતો રહે છે. કોઈ જગ્યાએ વીજભારનો સંગ્રહ થાય નહીં કે કોઈ જગ્યાએ વીજભારનો નાશ પણ ન થાય. એટલે વીજભારનો સંગ્રહ થાય. એટલે કોઈ આડછેદમાં જેટલો વીજભાર દાખલ થાય વાહકમાં, બીજા આડછેદમાંથી એટલો જ વીજભાર બહાર આવે. એટલે અહીંયા વીજભારના સંરક્ષણના નિયમ અનુસાર જોઈએ તો આડછેદ એકને ધ્યાનમાં લઈએ આપણે. તો ધારો કે આડછેદ એકમાં આડછેદને લંબરૂપે t પ્લસ ડેલ્ટા t સમયગાળામાં q પ્લસ ડેલ્ટા q જેટલો વીજભાર પસાર થાય એટલે કે એનો મતલબ એવો થયો એટલે કે ડેલ્ટા t સમયગાળામાં ડેલ્ટા q જેટલો વીજભાર પસાર થાય ત્યારે સરેરાશ વિદ્યુત પ્રવાહની ગણતરી થાય ડેલ્ટા q upon ડેલ્ટા t. ડેલ્ટા q upon ડેલ્ટા t. તે આગળ ઉપર આપણે ચેપ્ટર 3 માં ભણી ગયા 11મા ધોરણમાં સરેરાશ વેગ. સરેરાશ વેગનો મતલબ એવો હતો કે કોઈ પણ વાહન ગતિ કરતું હોય ત્યારે પ્રત્યેક સેકન્ડે એની ઝડપ સમાન હોતી નથી, પણ સરેરાશ આપણે ઝડપ લઈએ છીએ કે અહીંયા સાવરકુંડલાથી અમરેલી પહોંચતા એની ઝડપ સરેરાશ 50 કિલોમીટર પર અવર હોય, પણ પ્રત્યેક સમયે એની ઝડપ એટલી હોય એવું જરૂરી નથી. તો સેમ એવી જ વાત અહીંયા પણ થશે જે પ્રત્યેક આડછેદમાંથી સરખા સમયમાં સરખો વીજભાર બહાર આવતો નથી. વીજભાર વધારે અથવા ઓછો એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારેક કોઈ બિંદુએ વધારે હોય તો એને અનુરૂપ એ આડછેદમાંથી ઝડપથી બહાર આવશે તો ત્યાં સંખ્યા વધી જશે. બીજા સમયમાં એ અલ્પ હોય તો ત્યાં સંખ્યા ઓછી થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આડછેદમાંથી પ્રત્યેક સમયગાળામાં સરખો વીજભાર બહાર ન આવતો તો એવા સમયે આપણે પ્રવાહની ગણતરી કરીએ તો સરેરાશ પ્રવાહ લઈએ છીએ. જો આમાં આપણે સમય લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ વિદ્યાર્થી મિત્રો તો ડેલ્ટા q upon ડેલ્ટા t ને આપણે આ રીતે પણ લખીએ q upon dt. તો એ થઈ જશે તત્કાલીન પ્રવાહ. તત્કાલીન પ્રવાહ એટલે જે તે સમયે વિદ્યુત પ્રવાહ જોતો હોય વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે સમયે જોતો હોય તો એમાંથી પસાર થતા વીજભારનું સમય સાથેનું સમીકરણ જોઈએ. આપને ખ્યાલ છે કે આપણે કોઈ પણ સમયે વેગ જોતો હોય તત્કાલીન વેગ તો સમય સાથે બદલાતા સ્થાનનું સમીકરણ જોઈએ અને એ સમીકરણનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરતા હોઈએ
ત્યાર પછી આપણે કિંમત મૂકીને તત્કાલીન વેગ મેળવતા હતા. તો સેમ એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કે તત્કાલીન પ્રવાહ જતો હોય તો સમય સાથેનું વીજભારનું સમીકરણ હોય તો એ વીજભારના સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લઈએ અને પછી એમાં કોઈ એક સમયની કિંમત મૂકીએ તો એ સમયને અનુરૂપ પ્રવાહ મળે. તો અહીંયા આપણે આ સમીકરણ જે મળશે એને આપણે તત્કાલીન પ્રવાહ કહીએ. તત્કાલીન પ્રવાહ. ને જો કુલ વીજભાર જોતો હોય વિદ્યાર્થી મિત્રો તો આનું આપણે સંકલન લઈએ તો આ રીતે પણ શક્ય બને છે. વિકલન હોય વિદ્યાર્થી મિત્રો એનું આપણે જો સંકલન લઈએ સમયની સાપેક્ષે આ dt આ બાજુ લઈએ બે બાજુ સંકલન લઈએ તો અહીંયા આપણને કુલ વીજભાર મળશે. વીજભારનું સંકલન કુલ વીજભાર તો એને આપણે આ રીતે પણ રજૂ કરીએ. t સમયમાં આપેલ સમયગાળામાં આડછેદમાંથી કેટલો વીજભાર બહાર આવે તો એ સંકલન કરવું પડે. કોઈ આડછેદમાંથી બહાર આવતો વિદ્યુત પ્રવાહ જોતો હોય તો વીજભારનું વિકલન કરવાનું. તો આ બે પ્રક્રિયા અરસપરસ ઉલટ છે. જે તે રાશિ મેળવવી હોય તે મેળવી શકાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ફરીવાર કહીએ કે વિદ્યુત પ્રવાહ એટલે શું? કે વાહકના કોઈ આડછેદને લંબરૂપે એકમ સમયમાં બહાર આવતો વીજભાર એને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહનો એકમ કુલમ્બ પર સેકન્ડ અથવા એમ્પિયર છે. ત્રીજી બાબત કે જો વીજભાર વાહકમાં ચોક્કસ સમયગાળામાં સમાન મૂલ્યનો વહેતો ન હોય તો ત્યારે એવા સમયે આપણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સરેરાશ પ્રવાહ તરીકે લઈએ. ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. વિદ્યાર્થી મિત્રો સરેરાશ વિદ્યુત પ્રવાહ કરતા જે તે સમયે આપણે વિદ્યુત પ્રવાહ મળે એ અગત્યનું છે. તો એના માટે જો વીજભારનો આપણે સમયની સાપેક્ષે સંકલન લઈએ તો જે તે સમયે તત્કાલીન પ્રવાહ આપણને મળે છે. તો આટલી બાબત આ લેક્ચરમાં આપણે ભણ્યા. હવે એક વધારાની બાબત જોઈએ તો ઘણી વખત વિદ્યુત પ્રવાહ કરતા વિદ્યુત પ્રવાહ ઘનતા અગત્યની હોય છે. વિદ્યુત પ્રવાહ ઘનતા અગત્યની હોય એટલા માટે વિદ્યાર્થી મિત્રો સમગ્ર વાહકના આડછેદમાં આપણે જોઈએ તો આડછેદના પ્રત્યેક બિંદુએથી બહાર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એ અસમાન હોય. આપણે એવું વિચારીએ કે 5 ઇલેક્ટ્રોન હોય તો એ 5 ઇલેક્ટ્રોન આમ લાઇનબદ્ધ પસાર થતા હોય તો વાહકમાં એવું હોતું નથી. વાહકમાં અનિયમિત સમયમાં અનિયમિત સંખ્યામાં ઇલેક્ટ્રોન બહાર આવતા હોય છે. વીજભાર ચોક્કસ હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા ફિક્સ જ હોય, પણ ચોક્કસ સમયગાળા માટે લઈએ તો થઈ શકે. તો એવા કિસ્સામાં જો આપણે લઈએ તો વાહકના અહીંયા આપણે સૂક્ષ્મ આડછેદ વિચારીએ તો આ સૂક્ષ્મ આડછેદમાંથી કોઈ ઇલેક્ટ્રોન પસાર નથી થયો તો તેમાંથી પસાર થતો પ્રવાહ શું? અહીંયા આટલું આડછેદ વિચારીએ એટલું જ આડછેદ તો આમાંથી 2 ઇલેક્ટ્રોન પસાર થાય. કહેવાનું એ છે કે વાહકના પ્રત્યેક આડછેદના પ્રત્યેક બિંદુએથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અલગ અલગ હોય. તો પ્રત્યેક બિંદુએથી પસાર થતો પ્રવાહ પણ અલગ અલગ મળે. આવા કિસ્સામાં આપણે જો આડછેદને સૂક્ષ્મ પૃષ્ઠખંડોમાં વિભાજિત કરી દઈએ તો આપણને એ રીતનું એક નવી રાશિ મળશે જેને આપણે કહીએ વિદ્યુત પ્રવાહ ઘનતા, જે આ રીતે લઈએ. નવી રાશિ આપણે જોઈએ તો વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યાર્થી મિત્રો ધારો કે અહીંયા એક વાહક તાર વિચારીએ.
ધારો કે એમાંથી ફર્સ્ટ ઇલેક્ટ્રોનની ગતિ આ દિશામાં હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પણ અલગ અલગ હોય, ત્યારે આડછેદ એક વિચારીએ આ આડછેદને આપણે વિચારીએ તો एक અહીંયા બાબત બીજી એક સ્પષ્ટ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા ને હંમેશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફની હોય છે, જ્યારે ઇલેક્ટ્રોનની દિશા હંમેશા ને હંમેશા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફની હોય છે. એ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. અહીંયા વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ હોય છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે એ ખાસ અગત્યની બાબત ધ્યાનમાં રાખવાની. રૈવાચિક વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા ધનથી ઋણ તરફ જ હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તે આપણે અહીંયા વિચારીએ. ધારો કે આ આડછેદમાં સૂક્ષ્મ પૃષ્ઠખંડો વિભાજિત કરી, સમગ્ર આડછેદને નાના નાના પૃષ્ઠખંડોમાં વિભાજિત કરી, ત્યારે ધારો કે આ એક સૂક્ષ્મ પૃષ્ઠખંડ વિચારીએ. આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ એનું ક્ષેત્રફળ જો આપણે વિચારીએ તો એને ડેલ્ટા A કહીએ. સૂક્ષ્મ પૃષ્ઠખંડ એને આપણે ડેલ્ટા A કહીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવાહ ઘનતા એટલે એનો મતલબ એવો છે કે એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એને આપણે પ્રવાહ ઘનતા કહીએ. ધારો કે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ડેલ્ટા I હોય, એટલે કે અહીંયાથી ઇલેક્ટ્રોન પસાર થાય છે. ધારો કે બે ઇલેક્ટ્રોનને અનુરૂપ પ્રવાહ ડેલ્ટા I, આમાંથી એક ઇલેક્ટ્રોન પસાર થાય તો અહીંયા આપણે બીજો એક પ્રવાહ મળશે. અહીંયાથી આપણે ત્રીજો એક પ્રવાહને અનુરૂપ, ટૂંકમાં કહીએ તો ડેલ્ટા I1, ડેલ્ટા I2, ડેલ્ટા I1, ડેલ્ટા I2, ડેલ્ટા I3, ડેલ્ટા I4 એક્સેટ્રા ડેલ્ટા IN, આ બધાનો સરવાળો લઈએ ત્યારે વિદ્યુત પ્રવાહ I મળે આપણને. કેમ કે પ્રત્યેક આડછેદમાંથી બહાર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોતી નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીં ધારો કે વાહકના આડછેદ ના પ્રત્યેક બિંદુએ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા સમાન ન હોય ત્યારે પ્રત્યેક બિંદુએથી અચળ પ્રવાહ I ન મળે. તે સમયે એક નવી રાશિ વિદ્યુત પ્રવાહ ઘનતા મેળવી શકાય. આ માટે સમગ્ર આડછેદને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દઈએ ત્યારે સરેરાશ
વિદ્યુત પ્રવાહ ઘનતા એને આપણે એવરેજ જે કહીએ, એવરેજ ડેલ્ટા જે. તો એ આપણે આ રીતે મળશે, ડેલ્ટા I ના છેદમાં ડેલ્ટા E, ડેલ્ટા I ના છેદમાં ડેલ્ટા E. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે વાહકના એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એક અગત્યની બાબત ધ્યાનમાં રાખો. વિદ્યુત પ્રવાહ ઘનતા જે નો એકમ એમ્પિયર પર મીટર સ્ક્વેર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, પ્રવાહનો એકમ એમ્પિયર. એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર પર મીટર સ્ક્વેર એ વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ છે. એક ખાસ અગત્યની બાબત ધ્યાનમાં રાખવાની. પણ અગત્યની બાબત એ છે પૃષ્ઠને લંબ પસાર થતો પ્રવાહ. એકમ આડછેદમાંથી પૃષ્ઠને લંબ એ અગત્યનું છે. પૃષ્ઠને લંબ પસાર થતો પ્રવાહ વિદ્યુત પ્રવાહ, એને પ્રવાહ ઘનતા કહેવામાં આવે છે. હવે અહીંયા બીજી બાબત એક, જો વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત પ્રવાહ આ રીતે મેળવો, વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર ડેલ્ટા I upon ડેલ્ટા E. ડેલ્ટા I upon ડેલ્ટા E વિદ્યુત પ્રવાહ ઘનતા દિશા લંબરૂપે. હવે ધારો કે આ છેદને આપણે છેદ ક્રોસ આપીએ, એટલે કે એ વાહકના આડછેદને આવી રીતે આપણે ક્રોસ નમન આપીએ આડછેદને, જો આવું આડછેદ વિચારીએ વાહકનું, પ્રથમ આ રીતે એટલે કે પૃષ્ઠ સદિશ પ્રવાહની દિશાને થીટા કોણે હોય. ધારો કે એક સૂક્ષ્મ પૃષ્ઠખંડ વિચારીએ, સૂક્ષ્મ પૃષ્ઠખંડ જે પ્રવાહની દિશાને થીટા કોણે હોય, ડેલ્ટા E સદિશ. તો પ્રવાહ ઘનતામાં કઈ રીતે લઈશું? તો કે પ્રવાહ ઘનતામાં આપણે આ ડેલ્ટા E ના બે ઘટક વિચારી શકીએ. એક ઘટક પૃષ્ઠને સમાંતર અને બીજો ઘટક પૃષ્ઠને લંબ. તો પૃષ્ઠને લંબ કયો ઘટક થશે? તો કે dA cos θ. પૃષ્ઠને સમાંતર કયો ઘટક થશે? તો કે ડેલ્ટા A sin θ. તો પ્રવાહ ઘનતા માટે જવાબદાર પૃષ્ઠ કયું રહેશે? તો કે ડેલ્ટા E cos θ. જો પૃષ્ઠ થીટા કોણે નમેલ હોય ત્યારે પ્રવાહ ઘનતા આપણે આ રીતે આપી શકીએ. પ્રવાહની દિશાને એટલે કે લંબ ઘટક, પૃષ્ઠનો લંબ ઘટક અગત્યનો રહેશે. ત્યારે પ્રવાહ ઘનતા સરેરાશ જે
ઇક્વલ ટુ ડેલ્ટા I અપોન ડેલ્ટા A cos થીટા dt. જેમ જેમ થીટાનું મૂલ્ય વધતું જશે તેમ તેમ પૃષ્ઠમાંથી પસાર થતો પ્રવાહ ઘટતો જશે. એટલે કે એમ એમ પ્રવાહ ઘનતા આપણને ઘટતી જાય. એટલે કે પૃષ્ઠને આપણે આવી રીતે વિચારીએ તો લંબરૂપે બહાર આવતો વિભાગ શૂન્ય થઈ જાય. એવા કિસ્સામાં પ્રવાહ ઘનતા શૂન્ય મળે આપણને. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ પ્રવાહ ઘનતા એ આપણને પૃષ્ઠને લંબરૂપે હંમેશા મળે છે. એક અગત્યની બાબત એ ધ્યાનમાં રાખવાની. બીજું કે જો લંબ ના હોય થીટા પણ પૃષ્ઠ હોય તો પૃષ્ઠનો પ્રવાહની દિશાનો ઘટક જ પ્રવાહ ઘનતા માટે જવાબદાર રહેશે કેલ્ક્યુલેટ માટે. જો લિમિટ પહેલાની જેમ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 લઈ લઈએ તો અહીંયા જે તે સમયે આપણી ઘનતા મળે એને આપણે di upon dA cos થીટા વડે રજૂ કરીએ. હવે અહીંયા ખાસ બાબત બીજી એ વિચારીએ તો વિદ્યાર્થી મિત્રો જો સામાન્ય રીતે આમ વિચારીએ કે di બરાબર j into dA cos થીટા તો પ્રવાહ ઘનતા એ પણ સદિશ રાશિ છે અને પૃષ્ઠ એ પણ સદિશ રાશિ. બે સદિશ રાશિનો અદિશ ગુણાકાર એટલે વિદ્યુત પ્રવાહ. અહીંયા વિદ્યાર્થી મિત્રો અગત્યની બાબત એ છે પ્રવાહ ઘનતા જે એ મોટા ભાગે પ્રવાહની દિશામાં જ હોય છે. એટલે આને આપણે પ્રવાહની દિશા એટલે કે ઇલેક્ટ્રોન કે વીજભારની ગતિની દિશા વિચારીએ. આમ તો વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ જ છે, એમને કોઈ દિશા હોતી નથી. પણ આપણે આપણી સરળતા ખાતર, અભ્યાસની સરળતા ખાતર આપણે વીજભારની ગતિની વિરુદ્ધ દિશા એટલે કે રેવાથી વિદ્યુત પ્રવાહ એટલે ધનથી ઋણ એ રીતે આપણે એની દિશા ઉલ્લેખવામાં આવે છે. વાહકમાં એ રીતે આપણે એની દિશા નક્કી કરીએ છીએ. અન્યથા એની કોઈ દિશા હોતી નથી, એને કોઈ સદિશ વડે રજૂ કરવામાં આવતું નથી. એટલે અહીંયા જો આપણે વિચારીએ તો આવી રીતે પણ લખી શકીએ j ડોટ ds સદિશ. જો આપણે પૃષ્ઠનો સરવાળો કરીને એક ક્ષેત્રફળ લઈ લઈએ તો સદિશ j ડોટ સદિશ a અને અહીંયા કુલ પ્રવાહ મળે તો આ આપણને વિદ્યુત પ્રવાહ ઘનતાના સંદર્ભમાં મળે. વિદ્યુત પ્રવાહ એટલે બીજી બાબત એમ પણ કહી શકાય કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને આડછેદ બંનેના સદિશના અદિશ ગુણાકાર જેટલું હોય છે. બંને સદિશોના અદિશ ગુણાકાર જેટલું હોય છે એ કે વિદ્યુત પ્રવાહ ઘનતા આ રીતે આપણને મળશે. તો આ બે સમીકરણ આપણા માટે અગત્યના છે વિદ્યુત પ્રવાહ ઘનતા માટે. પરિવાર કે વિદ્યાર્થી મિત્રો આડછેદમાં સમગ્ર આડછેદમાં પ્રત્યેક બિંદુએ વીજભારની પૃષ્ઠ વીજભારની ઘનતા સરખી ન હોય, સંખ્યા ઘનતા સમાન ન હોય ત્યારે આપણે પ્રત્યેક બિંદુએ પ્રવાહ આપણને સમાન મળતો નથી. આડછેદમાંથી બહાર આવતો વીજભાર સરેરાશ વીજભાર મળે છે એટલે પ્રવાહ પણ સરેરાશ જ મળશે. પરંતુ પ્રત્યેક બિંદુએ આપણે જો વીજભારની સંખ્યા ઘનતા અલગ અલગ હોય તો એક નવી રાશિ આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા વિચારીએ. અને આ વિદ્યુત પ્રવાહ ઘનતા આપણે વિચારીએ છીએ ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રત્યેક સૂક્ષ્મ આડછેદ એટલે એકમ આડછેદમાંથી બહાર આવતો વીજભાર એને આપણે સમાન લઈએ અને એને અનુરૂપ આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા નવી રાશિ લઈએ અને એના ઉપરથી આપણે પ્રવાહ મેળવીએ તો આપણે વધુ સરળ મળે અને ચોક્કસ મળે. તો આ વિદ્યુત પ્રવાહ ઘનતા હતું. એ આટલું આ લેક્ચરમાં આપણે રાખી બાકી બીજા લેક્ચરમાં લઈશું. થેન્ક યુ.